पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्वपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावदानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री गणेशाय नमो नमः। ओम श्री कष्टभञ्जन देवाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की। नर नारायण देवनी। पधारेला दरेक श्रोता भक्तों ने संतों ना जय स्वामीनारायण। भगवान ना दिव्य पादारविंद में बेसी संत सानिध्य में एक संतना जीवन माथी अपना तमामना जीवन सुखाकारी था एना माटे एक महापुरुषना अंतरमांथी निकळेलो पत्र एटले एकादशीनो उपदेशात्मक पत्र। ए अक्षर जीवन स्वामीए बे जे एकादशीना पत्रो लख्या छे एमांथी पहेला ज पत्रनी कथा रात्रि कथानी अंदर ए पत्र ने आपणे मनन करीए छीए अने एनुं चिंतन करीए छीए। भक्तो मोटा संतना जे दिल होय छे ने ए बहु ज मोटा दरिया जेवा होय छे। उदार भावथी जे संतनी अंदर जोड़ायेलो होय ए भक्तनु हित केम थाय एवा सतत विचारो ए महापुरुषना दिलमां हर हमेशा रहेला होय छे। अने एवा महापुरुषो पोतापणानी भावना राखीने के आ मारा भक्तो छे, आ मारा दीकराओ छे, आवी पोतापणानी भावना राखी अने ए मने हितनो उपदेश हमेशा प्रत्यक्ष होय त्यारे मुक्ति आपता होय अने ज्यारे एनुं परोक्षपणुं होय ने त्यारे ए पोते लखेली डायरी अथवा पत्र द्वारा पण मुमुक्षुओने हितनो उपदेश आपता होय छे।
અક્ષરજીવન સ્વામીએ એકાદશીના પત્રમાં હિતની વાત કરી છે આપણા બધાની. હિત કોને કહેવાય? હિત. શિક્ષાપત્રીમાં ભગવાને આપણા હિતની વાતો કરી છે, ખબર છે ને? હિત એટલે આ લોકમાં પણ જેને અનુસરવાથી, જેનું જીવનમાં આચરણ કરવાથી આ લોકમાં પણ આપણું સારું થાય ને પરલોકમાં પણ આપણું સારું થાય ને, એને હિત કહેવાય. એને હિતનો ઉપદેશ કહેવાય. તો આપણા બંને પ્રકારનું સુખ જે એમને ઈચ્છ્યું છે એવા અક્ષરજીવન સ્વામી એકાદશીના પત્રમાં જે ભગવાનનો ભક્ત છે એમને હિતની વાત કરી રહ્યા છે. કચ્છના ભક્તોને ઉદ્દેશી અને એકાદશીના પત્રમાં અક્ષરજીવન સ્વામી નાના નાના વાક્યોમાં, નાના નાના શબ્દોમાં આપણને ઉપદેશ આપી રહ્યા છે. આ પત્ર છે ને ભક્તજનો, કરામતથી ભરેલો છે. શેનથી ભરેલો છે? કરામતથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ઘણી જગ્યાએ એવી વાત કરી છે કે આ વાત કરામત જેવી છે. એમ અક્ષરજીવન સ્વામીના એક એક શબ્દમાં, એક એક વાક્યમાં કરામત ભરી છે. એને વિચારીએ ત્યારે આપણે ખબર પડે કે હકીકતમાં સ્વામી આ વર્તવાની આવી વાત કરી છે. બહુ જ અદ્ભુત જીવન ઘડતરની વાતો સ્વામી આ પત્ર દ્વારા આપણને કહી રહ્યા છે. ગઈકાલે છેલ્લે પત્રમાં સ્વામીની એવી કલમ હતી કે જ્યારે કથાના શ્રવણમાં આપણે બેસીએ, સત્સંગમાં આવીએ ત્યારે જો વૃત્તિઓ નિયમમાં નહીં હોય ને તો એમાં કાંઈ આપણે ફરક પડવાનો નથી. અને જો વૃત્તિ નિયમમાં હશે તો જન્મ મરણના જે ફેર ચડ્યા છે ને આ જીવને, તો એ તરત કસર માત્ર ટળી જશે. જો આપણે કથાને અતિ ધ્યાનથી શ્રવણ કરીશું ને તો કથા જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવી દે છે. એવી ભગવાનની કથા, એવા દિવ્ય સત્સંગ છે. સ્વામી આજે કાગળમાં અદ્ભુત એક કલમ લખે, માટે જે ભગવાનના ભક્તને સાધુનો સમાગમ થોડો હોય, શાસ્ત્રનો અભ્યાસ પણ થોડો હોય, એને સુગમ સમજવા માટે ખુલ્લા શબ્દોમાં લખીએ છીએ. માટે આ કાગળ જીવ ઠેકાણે બરાબર રાખીને સૌ સત્સંગી સાંભળજો. ખરી રીતે મનન કરશો તો બહુ જ કામ આવશે. આ એકાદશીના પત્રમાં ભક્તો અક્ષરજીવન સ્વામી જે વાતો લખી છે ને એ બધી કેવી છે? મનન કરવા જેવી છે. સ્વામી શું કીધું? જીવ ઠેકાણે કાગળને રાખજો, ખાલી રાખી નથી દેવાનો. આજે છે ને ઘણાએ કાં શોકેસમાં રાખી દીધો છે, કાં અભેરીમાં રાખી દીધું છે ને ઘણા જીવનમાંથી કાઢીએ નાખ્યો છે. ઘણાને ખબર નથી એકાદશીનો પત્ર છે. સ્વામી ખબર નથી. લો, ઘણા એમ કે પૂછીને ત્યારે આ એવું ન કરજો. સ્વામી કે જીવને ઠેકાણે કાગળ રાખજો અને એનું મનન કરજો તો ખરી રીતે કામ આવશે. એક એક વાત મનન કરવા જેવી છે. આ સામાન્ય કાગળ નથી, જીવ ઠેકાણે રાખવાની સ્વામીએ વાત કરેલી છે. અને ખાલી રાખવાની વાત નથી, કથાના શ્રવણમાં બેઠા છે જ્યારે આ પત્ર સાંભળતા હોય ને, ખાલી સાંભળવાનું નથી, સાંભળ્યા પછી આ વાતોને મનન કરવાની છે. મનન કરશું તો ખરા સમય કામ આવશે. ખોટું કામ કરવા જશું ત્યારે આ પત્રનો શબ્દો છે એ આપણને રોકી દેશે કે ભાઈ ઉભો રહી જા, તારા માટે આ પગલું યોગ્ય નથી, તમને બચાવી લેશે. આપણું હિત સમાયેલું છે આ કાગળની અંદર.
આ નિયમ છે. વચનામૃતમાં એવો નિયમ આવે છે, મહારાજ કે કથાનું શ્રવણ અવશ્ય ભક્તોએ કરવું. પછી શું કરવું? ઉભા થઈને ખંખેરી નીકળી જાઉં બારે? શ્રીજીભાઈ સ્ટેપ દીધા ખબર છે ને? શ્રવણ, પછી મનન, પછી નિધિધ્યાસ અને છેલ્લે સાક્ષાત્કાર. જે કંઈ આપણે કથા કલાક, દોઢ કલાક કે અડધો કલાક જે સાંભળીએ છીએ ને બધી કથા કંઈ આપણા માટે નથી હોતી, પણ એ કથા સાંભળ્યા પછી એનું મનન કરાય. મનન કરીને ત્યારે આપણે કામ લાગે કે હા, બે વાત મને જીવનમાં સ્પર્શી એવી હતી, મારા કામની હતી. અને પછી એનું જ્યારે આપણે બેસી અને એનું જ્યારે નિધિધ્યાસ કરીએ, મનન થાય ને, પછી એ વાત આપણા જીવનમાં આવે. અને એ પ્રમાણે પછી જ્યારે આપણે જીવતા થઈને ત્યારે એનું જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય. એટલે વાતનું અમલીકરણ આપણા જીવનમાં થઈ જતું હોય. એટલે શ્રવણ પછી મનન તો અવશ્ય જરૂરી છે. ખાલી જો મનન વિનાનું શ્રવણ એ તો કાંઈ અસરકારક નથી. એટલે શ્રવણ પછી મનન અવશ્ય હોવું જોઈએ. એ તો જ આપણા જીવનને પરિવર્તન કરી શકશે. આ નિયમ છે. એટલે સ્વામી કે મનન કરજો, જીવ ઠેકાણે કાગળને રાખજો. અને આ હકીકત લખીએ છીએ તે સૌ બાઈ ભાઈઓને સાવધાન થઈને સાંભળવી. બરાબર ને? સ્વામી અહીંયા કને આપણને સાવધાન કર્યા છે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર જ્યારે વાતની શરૂઆત કરે તો આંગળીના શાને, નેત્રના શાને સભાને મહારાજ સાવધાન કરતા. મહારાજ કે હવે સાવધાન થઈ જાઓ, અમે વાત કરીએ છીએ એને તમે બરાબર ધ્યાન દઈને સાંભળજો. જો બે ધ્યાન થઈને આપણે તો ભક્તો વાત ઉપરથી નીકળી જાય, પછી પૂછવું પડે બાજુવાળાને શું કીધું. ત્યારે આપણે બે ધ્યાન હોય છે ત્યારે પૂછવું પડે. એટલે આ નિયમ કથાનો આવી એટલે મનની સાથે કથામાં બેસવું તો એ કથા આપણા જીવનમાં સ્પર્શે. મહારાજ કે હકીકત જે લખી છે ને સાવધાન થઈને સાંભળજો સર્વે બાઈ ભાઈ ભક્તો બધાય. સ્વામીની કલમ આજની. અને બાઈઓમાં બાઈઓને અને ભાઈઓમાં ભાઈઓને હેત રાખવું. કારણ કે હેત કરીને એકબીજાની ખોટ કહેવાય અને કેનારાનું મનાય છે. માટે હેત બહુ જ મોટી વાત છે. આજનો કથાનો પોઈન્ટ બહુ જ અદ્ભુત છે. હેત કરવાનો. અક્ષરજીવન સ્વામી લખે છે કે પરસ્પર એકબીજાને હેત કરવું, હેત રાખવું. બાઈઓ બાઈઓને, ભાઈઓ ભાઈઓને. તો હેતમાં ફાયદા બહુ મોટા છે. ફાયદા ઘણા છે. જે હેતથી એટલે હંપીને જે દીકરાઓ જે ઘરમાં રહેતા હોય ને ભક્તજનો, તો એનો ફાયદો એ છે પેલા નંબરનો કે એના મા બાપ બહુ જ રાજી હોય કે અમારા દીકરાઓ બહુ હંપીને રહે છે. એટલે એ મને ભજન ભક્તિ કરવાનું સુખ આવે, એને આનંદ આવે ભજન ભક્તિનો. નહીં તો ચિંતા એ જ હોય કે દીકરાઓ હંપતા નથી, ભળીને ચાલતા નથી. એ જ એની ચિંતા કોરી ખાય. વૃદ્ધા અવસ્થા, નિવૃત્તિ અવસ્થા હોય ભજન ભક્તિ કરવાની, પણ એમને આ તમારો જે કુસંપ છે ને એ સુખથી જીવા દે નહીં, સુખથી ભજન ભક્તિ કરવા ન દે. એટલે બહુ જ અગત્યની વાત પત્રમાં આજે આપણા માટે સ્વામી કરે કે પરસ્પર એકબીજાને હેત રાખવું. જો હેતથી સંપીને ઘરમાં રહેશું ને તો આપણા વડીલો મા બાપ એ રાજી હશે કે દેવ જેવા ભગવાને દીકરા દીધા છે. હેતનું નામ છે નિકટતા. શું કહેવાય? હેત એટલે અતિ નિકટપણું, અતિ નજીકપણું. અને આવું હેત, નજીકપણું જેમને હશે ને જીવનમાં એનું જીવન દિવ્ય બનશે, જીવન આખું બદલાઈ જશે. નહીં તો જો ધ્યાન ન રાખીએ યુવાન અવસ્થામાં, નાની ઉંમરમાં,
તો આપણા જીવનમાં એવા ઘણા માર્ગો પકડાઈ જાય કે એમાં આપણું જીવન બદલાઈ જાય છે, આખું બદલાઈ જાય છે. એટલે સ્વામી એકબીજાની સાથે પરસ્પર હેત કરવાની વાત કરી છે. હા, સ્વામીએ એ પણ વાત કરી છે કે 4 હરિભક્તોને એવા 4 સાધુમાં હેત રાખવું અને સાધુને એવા 4 હરિભક્તોમાં હેત રાખવું, જેથી કરીને પરસ્પર એકબીજાને વાત કહી શકાય, ખોટ હોય ને કહી શકાય. અને હંમેશા દુનિયાનો નિયમ છે ભક્તો, વાત કોની મનાય? હેત હોય ને, આપણે વ્યક્તિમાં પ્રેમ હોય ને એની વાત તરત એક્સેપ્ટ કરશું. હેત વિના તમે કેવા જશો તો વાત રિટર્ન થશે, ઊંધી આવશે. એટલે આ દુનિયાનો નિયમ છે. તમે વાત કરવા જાઓ તો પેલું જોવાનું કે આને મારાને હેત છે તો વાત કરજો તો મનાશે, નહીં તો વાત ઊંધી આવશે. એટલે પેલું હેત કરવાની વાત કરી, હેત હશે ને તો તમને વાત મનાશે. ભગવાનમાં જોડાવું હશે તો પેલો પ્રેમ કરવો પડશે. અને પ્રેમ ક્યારે થાય? એની જ્યારે મહત્તા સમજાય ને, મહાનતા. એટલે જો નિષ્કુળાનંદ સ્વામી ભગવાનમાં જોડાવા માટે કાવ્ય જ્યારે બનાવ્યું ને તો પેલો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ મૂક્યો છે. ગ્રંથની જે ક્રમ મૂક્યો છે ને એ અદ્ભુત છે. હા, એની પાછળ પણ ઘણી સ્ટોરી કથા છે. ભગવાનમાં જોડાવું છે પણ આજે કોઈ એમને જોડાતું નથી. નફો પેલો જોવે છે, ધંધો કરવો છે, શું પ્રોફિટ થશે? નફો પેલો. ભગવાનના પેલા ગુણ ગાયા છે. પુરુષોત્તમ પ્રકાશમાં ભગવાનને પ્રકાશિત કર્યા છે. પડ્યું મારે સહજાનંદ દીસુ પાનું. ગઢપુરમાં જ્યારે સંપત્તિની બાંટણી થતી હતી ને, સ્વામિનારાયણ ભગવાન કરતા હતા સંતોને બોલાવીને, એનેમાં ચિઠ્ઠી લખાણી, ચિઠ્ઠી ઉછાળી, બધાના ભાગમાં ચિઠ્ઠી આવી. નિષ્કુળાનંદ સ્વામીએ ચિઠ્ઠી ખોલીને તો સ્વામીના ભાગમાં શું પાનું આવ્યું? પડ્યું મારે સહજાનંદજી સુપાનું, હવે હું તો કેમ કરી રાખીશ છાનું. સ્વામી ચિઠ્ઠી ખોલી વાંચીને ત્યારે સ્વામીના ભાગમાં મિલકત સંપત્તિ આવી, પણ કઈ? સહજાનંદ. પડ્યું મારે સહજાનંદજી સુપ, મારા ભાગમાં સહજાનંદનું પાનું આવ્યું. આ સંપત્તિ એટલી સરસ છે ને, એ એકલાય ખાવા જેવી નથી. એટલે સ્વામીએ હવે હું કેમ કરી રાખીશ છાની. લો, સ્વામીએ પ્રકાશિત કર્યા સંપત્તિને, એટલે ભગવાનને પુરુષોત્તમ પ્રકાશમાં ખુલ્લા કર્યા છે. મુક્ત મને એનો મહિમા ગાયો છે. અને એ મહિમા જે સાંભળે ગાય ને ત્યારે પરમાત્મામાં સ્નેહ થાય. એટલે બીજા નંબરમાં સીધો સ્નેહ ગીતા ગ્રંથ મૂકી દીધો, ખબર છે ને. એમાં પ્રેમની વાતો કરી છે ગોપી અને કૃષ્ણના માધ્યમથી સ્વામીએ, કે આ ભગવાન છે મળ્યા છે, કેવા મોટા છે, આવા છે. હવે એમાં જોડાવો, એમાં પ્રેમ કરો. અને પ્રેમ થઈ જાય ને પછી એ વ્યક્તિનું મનાય. એટલે ત્રીજા નંબરમાં વચન વિધિ ગ્રંથ મૂક્યો છે. નિષ્કાન કાવ્ય વાંચ્યું છે ને, આ ક્રમ છે. સ્નેહ થઈ જાય એટલે પછી એની વાત મનાય. એટલે સીધી વચન વિધિ ગ્રંથ મૂક્યો છે કે ભાઈ હવે તમે જેનામાં જોડાણા છો ભગવાનમાં, એના વચન આય આમ જીવવું પડશે. આ એમ કીધું છે. વચન ઉલ્લંઘીને જો તમે નીકળશો તો સુખ નહીં થાય. આ ક્રમ છે, એ હેત છે. આજે અક્ષરજીવન સ્વામી એકને એ જ વાત કરે કે ભાઈ પરસ્પર હેત રાખજો. સાધુમાં હરિભક્તો એમને સાધુમાં હેત, પરસ્પર હરિભક્તો બેન ભક્તો એમને પણ એકબીજામાં પરસ્પર હેત રાખવું ને હેતે કરીને મનાય. ખોટ હોય તો ટળે. અને ક્યારેક જીવનમાં ખોટો માર્ગ જ્યારે પકડાવાનો હોય ને ત્યારે કોઈકમાં હેત જોડેલું હશે ને, લાગણી બાંધેલી હશે ને, એના થકી આપણું જીવન બરબાદ થતા અટકી જશે. આ હેત બહુ મોટી વાત છે. આજે ગાંધીજી જે આપણા રાષ્ટ્રપિતા થઈ ગયા, મહાત્મા ગાંધી, એની આત્મકહાની જ્યારે વાંચતો હતો ને ત્યારે એને પોતાના જીવનમાં એક બનેલો પ્રસંગ લખ્યો છે. સાધુમાં હેત અથવા પરિવારમાં એક વ્યક્તિ સાથે હેત જ્યારે આપણને હોય છે ને ત્યારે હેત કેટલું કામ આવે છે.
આ ગાંધીજી જ્યારે નાના હતા ને ભક્તો, ત્યારે શ્રીમદ રાજચંદ્ર જૈન સંપ્રદાયના સાધુ થઈ ગયા. અત્યારનું જે ધરમપુર છે ને, ધરમપુર કુસણ કુંવરબાઈ જે કહેવાય, એ ધરમપુરમાં એનું મોટું મિશન, મોટો આશ્રમ છે એમનો. શ્રીમદ રાજચંદ્ર જૈન સંપ્રદાયના સાધુ છે. જ્યારે આ મોહનચંદ ગાંધી, આ એટલે મહાત્મા ગાંધીજી નાના હતા ને, એમને આફ્રિકામાં ડર્બન સિટીની અંદર વકીલાત ભણવાની ઈચ્છા થઈ અને આફ્રિકાની અંદર ડર્બન સિટીમાં એ વકીલાતનો અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં ગયા ને તો ત્યાંની એક લોકલ લેડી આફ્રિકન, એમના ઘરમાં એક નાનો રૂમ રાખ્યો પગારમાં, અને એની ઘરમાં રહે અને પોતાનો વકીલાતનો અભ્યાસ કરે. પણ આ ડોશીમાં બહુ જ પાકી હો. હવે જોજો, સ્ત્રી ધારે તો માણસને ક્યાં ને ક્યાં લઈ જાય. કન્વર્ટ કરવો હોય ને, સ્ત્રીના હાથમાં શક્તિ કેટલી છે જોજો. એ જે લેડી હતી, જે ડોશી હતી, એ પ્યોર ખ્રિસ્તન હતી હો, ખ્રિસ્તી હતી. એટલે દરરોજ ગાંધીજીના મનમાં, એના કાને આ ખ્રિસ્તિયાલિટીની વાતો કર્યા કરે, નાખ્યા કરે, ખ્રિસ્તી ધર્મની. અને એની લાલચ આપે. રવિવાર આવે તો સમજાવી, લલચાવીને ચર્ચમાં લઈ જાય. માં જેવું હેત આપે ને એવું ડોશીમાં ગાંધીજીને હેત આપવા લાગ્યા. ક્યારેક કોળીઓ આપીને જમાડે, લાલચ આપીને હવે કન્વર્ટ કરવો છે જોજો. અને એવા ભક્તજનો 3 વર્ષ પાલન પોષણ કર્યું, જમાડી, કોળિયા આપીને, લાલચ આપી ખ્રિસ્ત ધર્મની. અને 3 વર્ષમાં ગાંધીજીને તૈયાર કરી દીધા હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે. લો તાકાત કેટલી! અને ગાંધીજીએ મનમાં નક્કી કરી લીધું કે મારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવો છે. પણ હવે અહીંયા અક્ષરજીઓનો સ્વામી આજની કથામાં કહે છે કે સંત સાથે હેત પરસ્પર કેટલું કામ આવે, એ હવે સમજવાની વાત આવે છે. ત્યારે આ મોહનદાસ કરમચંદ ગાંધી, એમને આ જૈન સાધુ છે ને, રાજચંદ્ર વૈદ્ય છે ને, એને યાદ આવે કે મુંબઈમાં એ મારા ગુરુ બાળપણના છે, એમાં હેત છે. તો એમને નક્કી કર્યું, રવિવારે નક્કી કર્યું ચર્ચમાં જઈને કે આવતા રવિવારે આપણે આ ધર્મ ચેન્જ કરવો છે, પરિવર્તન કરવો છે. તો મુંબઈ મારા જે ગુરુ છે, સાધુ છે, એને મારે જાણ કરવી છે. તો એ મને કંઈક આમાં ઉપદેશ આપે, આ ધર્મમાં જવા માટે કેમ છે. એટલે શું કર્યું, ઘરે આવી આખી રાત સોમવારની એને રાત્રિમાં પત્ર લખ્યો કે ગુરુદેવ, મેં હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું નક્કી કર્યું છે, તો મને તમે યોગ્ય સલાહ આપજો. શ્રીમદ રાજચંદ્ર આ સાધુને આફ્રિકાથી મંગળવારે પત્ર મૂક્યો ને બુધવારે રાત્રે મુંબઈ આવ્યો અને એમને મળ્યો છે સંતના હાથમાં. વાંચ્યો. શ્રીમદ રાજચંદ્ર સંતને એમ થઈ કે હો, આ તો અનર્થ થાય છે. એટલે તરત જ ભક્તજનો એ જ રાત્રિએ ગાંધીજી ઉપર 18 પેજનો પત્ર લખ્યો. કેટલો? આ સંત 18 પેજનો પત્ર લખી અને એમાં ઘણો બધો ઉપદેશ કરે મહાત્મા ગાંધીને માટે. હિન્દુ ધર્મમાં અને ખ્રિસ્તી ધર્મમાં શું ફરક છે, મહાનતા શું કેટલી છે, બધી વાતો કરી. ઠપકો આપ્યો કે તમે શું આ વેવલાઈ, આ ગાંડ પણ માન્યું છે. શ્રીમદ ભાગવતમાં તો લખેલું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. ભગવાન કૃષ્ણએ કીધું છે કે ગાંધી, પોતાનો ધર્મ ગમે તેવો હોય ને એ શ્રેષ્ઠ છે, ને એમાં મૃત્યુ જ્યારે માનવી પામે છે ને એ ભગવત ધામને પામે. બાકી બહારનો બીજો ગમે તેવો ધર્મ દેખાવડો છે, એ ભયને આપનારો છે. માટે તમે તમારા ધર્મમાં બરાબર છો. આવી રીતે 18 પેજનો પત્ર લખી ડર્બન મૂક્યો છે હો. અને એ પત્ર ભક્તજનો ગુરુવારે મૂક્યો અને શનિવારની સવારે મહાત્માજીની હાથમાં એ પત્ર આવ્યો છે. અને જ્યારે પત્ર ગાંધીજીએ ત્યાં વાંચ્યો ને, ત્યારે ગાંધીજી રડી પડ્યા. આખો દિવસ ચિંતન કર્યું. રાત્રિ પડી, સવાર થઈ,
રવિવાર ડોશીમાને તો આનંદ છે કે આજે તો આપણે ત્યાં પરિવર્તનનો ઉત્સવ છે. એ તો એની તૈયારીમાં છે ને ત્યાં સવારમાં ગાંધીજી તો આવ્યા ડોશીમાને ત્યાં. ડોશીમાને આવીને કહી દીધું કે ડોશીમા, હું જ્યાં છું ને ત્યાં કને હું બરાબર છું. આ ઇંગ્લિશ આત્મકથામાં શ્રીજીભાઈ આ મહાત્મા ગાંધીએ પોતાની આ વાત લખેલી છે. એના મને વાક્ય લખ્યા ત્યાં કને જઈને કહી દીધું કે ડોશીમાં હું જ્યાં છું ને ત્યાં બરાબર છું. મારો ધર્મ એ ચેન્જ મારે નથી કરવો. એને બ્રેક લાગી ગઈ. મહાત્મા ગાંધીજીએ આત્મકથામાં લખ્યું કે જો મને નાનપણમાં એ સંત સાથે જો હેત ન હોત ને તો હું આજે ભારત દેશનો હું મહાત્મા ન કહેવાત, ગાંધી ન કહેવાત અને બાપુ પણ ન કહેવાત. અને ભારત જે સ્વતંત્ર છે ને એ સ્વતંત્ર પણ ભારત ન હોત. આજે જે કઈ હું છું મહાત્મા ગાંધી તરીકે હું પૂજાવું છું. મારી નામના ભારત દેશ સ્વતંત્ર થયો ને એનું જો કારણ એક સંતમાં હેત, આ એનું આ બધું કારણ છે. વાત સમજાણી? સંતમાં હેત હતું, ધર્મ પરિવર્તન માટે તૈયાર થઈ ગયા. પણ એ પત્ર દ્વારા સંત ભલામણ કરીને તો અક્ષરજીવન સ્વામી કે હેતે કરીને વાત મનાય અને ખોટ હોય તો ટાળવી હતો ટળે. આ મહાત્મા ગાંધીનો જો આ કેવો પ્રસંગ આપણે એમ કહે છે, હેત હતું ને તો વાત મનાઈ ગઈ અને ખ્રિસ્તી થતા બચી ગયા. લો કેટલી અદભુત છે. હેત હો તો મનાય, પણ હેત વિના વાત કોઈ દિવસ મનાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે કે કોઈકની સાથે તો હેત બાંધી રાખવું. હા, કોઈકની સાથે હેત બાંધી રાખવું એ ક્યારેક આપણને કામ આવશે. જો ભક્તો હેતની વાત સ્વામી કાગળ દ્વારા કરી રહ્યા છે. આ પત્રમાં બધી જ વાતો ઉપદેશની આવશે. શું કામ ખબર છે ને? આ કાગળનું ટાઇટલ શું છે? ઉપદેશામૃત, એકાદશીનું પત્ર. એટલે આમાં ચરિત્રની વાતો નહીં આવે, ઉપદેશની, જીવન ઘડતરની જ વાતો આવશે. જો આપણે બધા આ લોકમાં આવ્યા છીએ ને 4 દિવસના આપણે મહેમાન છીએ. પરમિનેન્ટ કોઈ નથી આવ્યું આ દુનિયામાં. હો, એક દિવસ આપણે બધાને આ દુનિયા છોડીને જવાનું છે, ખબર છે ને? પણ ક્યારે જવાનું ખબર છે? જન્મની આગાહી 9 મહિના પહેલા થાય છે. જન્મની આગાહી 9 મહિના પહેલા થાય છે, પણ મરણની આગાહી 9 સેકન્ડ પહેલા પણ થતી નથી. જાવું પડે છે. ક્યારેક એટેક આવે, પગ લપસ્યો, ચોમાસાના દિવસોનો ભાઈ ગયા, શું કરતા? લપસી ગયા, બાથરૂમમાં જતા, પૂરું થઈ ગયું, દીવો ઓલવાઈ ગયો, વાર લાગે રી. આવી ક્ષણિક જિંદગી છે. તો એક દિવસ બધાને છોડીને જવું છે. એટલે મીરાબાઈ છે ને પોતાના ભજનમાં એક સરસ વાત લખી, આપણે ઉપદેશ આપ્યો કે ભાઈલા સખી કિસકે લડું 4 દિન કી મિજબાની. મીરાબાઈ ઉપદેશ આપી કે પોતાની સહાલીઓને કે કિસસે લડું 4 દિન કી મિજબાની. 4 દિવસની જિંદગી છે. મુક્તાનંદ સ્વામી કીધું ને, 4 દિન કી ચાંદની બીતે 4 દિન કી હા ચાંદની બીતે આગે બોત અંધેરા સમજ મન હરિ બિન કોઈ ન તેરા રે હો જી. 4 દિવસની જિંદગી આગળ બહુ અંધારું છે. હરિ વિના ગતિ નથી, હિતકારી નથી. માટે જીવનમાં ધર્મ અપનાવીને ભજન કરજે તો આગળ અંજવાળું થશે, નહીં તો અંધારું છે. 4 દિવસની જિંદગી છે, છોડીને જાવું છે. તો મીરાબાઈ કે 4 દિન કી મિજબાની કિસસે લડું. ભક્તજનો બહુ સમજવા જેવી વાત છે.
મીરાબાઈ કે સંબંધ બગાડવા નહીં. 4 દિવસની ભગવાને જિંદગી આપી છે ને, બધાને લાગુ પડે એવી કથા. ત્યાગી ગૃહી બધાને સમૂહમાં રહેતા હોય ને, અમે અમારું પણ કુટુંબ હોય. અમે 22 જણા છીએ, કુટુંબ અમારું પરિવાર છે. તમે 5 હશો, બરાબર ને? અહીંયા બાજુ કેટલા 10 કેટલા 15 12, તો એનું એક કુટુંબ છે. અમારું કુટુંબ, તમારું કુટુંબ. મીરાબાઈ બધાને વાત કરેલી છે, સંબંધ બગાડજો નહીં. કુટુંબમાં રહો છો, સ્વભાવ કોઈના રખા નથી. થોડું ઘણું જાતું કરી, મોટા હોય અને દિલ મોટું રાખી અને પરસ્પર નાનાની સાથે હળીમળી હેત રાખી પ્રેમ આપીને જીવન જીવજો, તો દુનિયા તમારી નોંધ લેશે. દુનિયા નોંધ લેશે કે ભલો માણ હતો, કે આવું હેતાળું જીવન જીવવાળો વ્યક્તિ વયો ગયો. શું કામ? સ્વામી લખે કે હેત છે ને બહુ જ મોટી વાત છે. જીવનમાં સુખી થવું હોય, સંપ રાખવો હોય, તો સ્વામી કે જીવનમાં એકબીજાના ગુણ જોતા શીખજો. જો પરસ્પર એકબીજામાં આપણે હેત કરવું હશે ને, આજ ઘણા કહેતો સ્વામી હેત કરવું છે પણ થાતું નથી. કોન્ટેક્ટ ન થયા હો ને, આમાં ભેગા ના થયા ને ત્યારે અપારે હતો, ખબર છે ને? કલાક સુધી ફોનમાં વાતો ના ખૂટે, સુરેશ, ખબર હે ને? પણ જયારે નજીક આવે ત્યારે એ અંતર બહુ ઘટતું જાય. આજે બહુ જ પ્રોબ્લેમ છે આજે સમાજની અંદર. હેત કરવું છે સામે પણ થાતું નથી, નકરાય ઝઘડા છે. તો હેત રાખવું છે તો શું કરવું પડે? જો ગુણ જોતા શીખી જઈએ ને આપણે ગુણ, તો હેત ચોક્કસ થઈ જાય. હેત ગુણ જોવા પડે. અક્ષર જીવન સ્વામી આપણામાં વિત્ર છે. આપણે જીવન સારા બને, સુખાળા બને, એના માટે આજે હિતની વાત કરે છે. બધાને પરસ્પર એકબીજામાં હેત રાખજો. એક વિવેક એ પણ શીખવાડ્યો છે. દુનિયાનું સુખ લેવું હશે ને, પરિવારનું સુખ લેવું હશે તો પરિવારના સભ્યોની સાથે હેત રાખવું પડશે. શરૂઆત પરિવારથી કરો અને પછી એ હેતને તમે સાધુ સુધી લઈ આવો, અને સાધુમાં કરેલું હેત તમને મુક્તિનું કારણ બની જશે, અને સંસારમાં કરેલું હેત એ બંધન થશે. પણ ડાયરેક્ટ પગથિયું નહીં ચડાય, પરિવારથી શરૂઆત કરવી પડશે. હાથમાં સાંખ્ય વિચાર રાખીને કે જવાબદારી છે, ભગવાને મને સંસારમાં જોડાવાની આજ્ઞા ગીત કરી છે, વચનામૃતમાં જોડાણો છું, મારી ફરજ જવાબદારી છે. એ જવાબદારી નિભાવવા માટે હેત રાખી અને જ્યારે આપણે સત્સંગ કરીશું ને ત્યારે એ હેત આપણે સાધુ સુધી આવશે, અને સાધુમાં હેત થશે ત્યારે આ દુનિયામાંથી હેત ઓછું કરાવીને ભગવાનમાં થઈ જશે, મુક્તિનું કારણ બની જશે. હો, એટલે તો ભક્તજનો સાર સુધી વાંચજો. એમાં અદ્ભુત સ્વામી એક કડી લખી છે. હો, આ તમને જ્યારે સાધુ ઉપદેશ દેશે ને, આ દુનિયામાં તમને ક્યાંય સાધુ જોવા નહીં મળે. હો, એવા સંત સંસારમાં પછી ગોત્યા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો, તે વિના પાર પડશે નહીં. કેટલી અદ્ભુત આ પંક્તિ લખ્યો. એવા સંત સંસારમાં પછી ગોત્યા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો, તે વિના પાર પડશે નહીં. સ્વામી કે વિના પાર નહીં પડે. હા, સંસારનું ગાડું જો તમને આમ કે આખું મારે એમને હોરું કાઢવું છે જીવનમાં, તો તમને એકબીજા પ્રત્યે પરસ્પર પતિ પત્નીને હેત રાખવું પડશે, તો સંસારનું ગાડું તમારું સામે પાર પડશે, પહોંચશે. એ વિના નહીં પહોંચે, વચમાં પંચર પડી જશે. એમાં સંસાર તરવો હશે ને તો સાધુ સાથે હેત, તે વિના પાર નહીં પડે. આપ બળે સંસાર નહીં તરાય, અને સંતમાં કરેલું હેત
બધી જગ્યાએ તમારી રક્ષા કરશે ને સેફટી છે. અને કદાચ યમદૂત લેવા આવે ને તો એ હેર તમને ત્યાંથી તોડાવી દે, રક્ષિત કરી દે. પ્રસંગ બહુ અદભુત જો સંપ્રદાયનો. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં તો બહુ જ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન વખતે જ ગઢપુરોમાં વાણિયાઓની સંખ્યા ગણી, આજે પણ છે જૈન લોકોની. એ જૈનની અંદર એ વખતે આગેવાન હેમો કરીને એક વાણિયો, પણ સ્વામિનારાયણ ભગવાનનો કટ્ટર વિરોધી, બહુ જ દ્વેષ કરે હો, મોટો દુશ્મન. કાયમ ગાળો દે, લક્ષ્મીવાડી જાય સાધુ દેખાય મોટી મોટી ગાળો દે. પણ એ હેમા વાણિયાના જીવનમાં પ્લસ પોઈન્ટ એ હતો કે એમને બ્રહ્માનંદ સ્વામીમાં હેત, બ્રહ્માનંદ સ્વામીનો મહિમા શું કામ, પેલે એને વાત સાંભળી હતી કે અડધો મણ આ લાડુદાન એક દિવસના કવિ એના શરીરમાં આટલું અડધો મણ સોનું રહેતું. અને એમને જયારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સાંભળ્યો ને ત્યારે બધું જ મૂકીને એના દાસ બની ગયા. આ વ્યક્તિ બહુ ઊંચો કહેવાય, નકર મૂકી ન શકાય. એટલે આ ગુણ એના જીવનમાં, એટલે સ્વામીમાં હેત કરું ને પાછો સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુ એ વખતે, બાકી બધા ખોટાડા, એક હાચા હાથું તો આ બ્રહ્માનંદ, બાકી કોઈ નહીં. એવું એને હેત મનાતું હતું અને જોડાઈ ગયો તો. હવે હેત કેટલું કામ એ જો કેટલું કામ આવે છે. એક દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજ ગઢપુરમાં છે ને પેટમાં દુખાવો ઉપડ્યો, અતિશય દુખાવો, કેમે કરીને શાંત ન થાય પેટ. વૈદ આવ્યા, મુક્તાનંદ સ્વામી પણ સાથે છે ને તપાસ કરી નાડી તો ખબર પડી. વૈદે કીધું જો હરડે મળી જાય અત્યારે તો એનાથી પેટમાં શાંત થઈ જાય. હવે રાત્રિ પડેલી છે, બ્રહ્માનંદ સ્વામી કે હરડે મળે ક્યાંથી અત્યારે, સાંજનો સમય છે. મુક્તાનંદ સ્વામી કે ઓલો હેમો વાણિયો છે ને, હા એની દુકાન છે, તો એની દુકાને બધું મળી જાય. કરિયાણાની દુકાન હતી તો એના દુકાને મળી જાય. બ્રહ્માનંદ સ્વામી કે તો આ ગયો હમણાં લઈ આવ. અને બ્રહ્માનંદ સ્વામી દુકાને આવ્યા ત્યાં તો આંચ પડી ગઈ, ખબર ને, તો ચોવિયાર બેસી જાય એટલે પછી બધું બંધ કરી દે, ન ખાય ને કાંઈ ન કરે. ત્યાં હેમો વાણીઓ દુકાન વાંસી, હવે પાછળ ઘર ને આગળ બજારમાં દુકાન, એ વખતે બધું સિસ્ટમ. એટલે અંદરથી કડી વાંસી ને વાણીઓ અંદર બેઠો છે ને બ્રહ્માનંદ સ્વામી બારે ડેલી ખટખટ આવી હો, સાદ કર્યો, એમાં ઓ એમાં ઘરમાં છે કે ક્યાં? તે અંદરથી અવાજ આવ્યો, પેલા ભાઈ તમે કોણ? બ્રહ્માનંદ સ્વામી કે હું સ્વામિનારાયણનો સાધુ બોલું. અને ખબર હશે ને આને તો દ્વેષ કટ્ટર વિરોધી. અને અંદરથી બોલ્યો કે સ્વામિનારાયણના મુંડિયા અત્યારે રાત્રિ પડી, હોખ લેવા દેતા નથી, લોહી પીવા આવ્યા છો, જાઓ દુકાન નહીં ખોલું. સ્વામી કે તમારી જરૂર પડી છે, નહીં તો કોણ આવે? હરડે જોવે છે, અમારા ભક્ત બીમાર છે, એના માટે દવા લેવા આવ્યો છું. હેમો કે કીધું ને દરવાજો નહીં ખોલું, સવારે આવજો, જાઓ. અને પછી સ્વામી ધીરેથી બોલ્યા કે એમાં હું બ્રહ્માનંદ બોલું. શું? સ્વામી કે હું બ્રહ્માનંદ બોલું. અને અંદરથી અવાજ, અરે સ્વામી બ્રહ્માનંદ તમે આવ્યા? ફટાફટ દોડીને દરવાજો ખોલી નાખ્યો, સ્વામીના ચરણમાં પડી ગયો. વાણીઓ કે સ્વામી પેલે તે નામ દઈ દેવું તું ને, કેટલું મારાથી બોલાઈ ગયું, હું તું જતો, મને માફ કરજો સ્વામી, મારાથી બોલાઈ ગયું. મને એમને કોક બીજા આવ્યા, આ એક છે ને એટલે આવા શબ્દો નીકળ્યા. અને પછી એકની 2 ડબ્બી હરડીને દઈ દીધી. સ્વામી લઈ, સ્વામી કે એક, સ્વામી લઈ જાઓ ને. 2 હરડીની ડબ્બી આપી દીધી. આવું અસાધારણ હેત આ હેમા વાણિયાને બ્રહ્માનંદ સ્વામીમાં, એનું પરિણામ શું આવ્યું ખબર છે? કે જ્યારે અંતકાળ હેમા વાણિયાનો આવ્યો, ખાટલામાં સૂતો છે, સગા સંબંધી ચારે બાજુ બેઠા છે,
કોઈક રોકકડ કરે છે ને એવામાં આશ્ચર્ય થયું કે ઘરની બહાર ખડકી, ત્યાં જૂના જમાનામાં ખડકી વાળા મકાનો હતા, એક ડેલી બંધ કરે એટલે મકાન આખું પેક થઈ જાય, ખબર હે ને? તો એ ખડકી બંધ મકાન બધા ઘરની અંદર છે અને એક ખડકી ઘરમાં ધડાક દઈને તૂટી અને નીચે પડી. નહોતો પવન, ચોમાસું નહોતું, ગામના બેઠેલા કુટુંબના માણસો વિચાર કરે પવન નથી, વરસાદ નથી ને આપણી આ ખડકી તૂટી કેમ, દરવાજો ભાંગ્યો કેમ? હકીકતમાં હેમા વાણિયાને 4 યમદૂતો લેવા માટે આવ્યા, પણ એટલી ઉતાવળથી લેવામાં, હવે એકમાં નીકળી શકી એટલી ખડકી હતી ને એમાંથી 4 જણા નીકળ્યા. એ ખડકીની દશા શું થાય? જે ફોર્સ આવ્યો ને, ધક્કો લાગ્યો ને 4નો, એટલે ત્યાંથી નીકળી ગઈ અને પડી પૃથ્વી ઉપર. એ ખડકી દરવાજો બફ દઈને પડેલો અવાજ થયો અને યમદૂત આવીને ખાટલી આવીને ઉભા રહ્યા, કાળ પાસ બાંધવાની તૈયારી કરીને ત્યારે હેમા વાણિયાને યમદૂત દેખાણા અને એને જોઈને ભક્તજનો બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા ને મુખમાં શબ્દો નીકળી પડે કે હે બ્રહ્માનંદ બચાવજે, બચાવજે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન સ્વામીની સાથે દિવ્ય રૂપે ત્યાં ઉભા રહ્યા અને સ્વામી કીધું કે એમાં જરા પણ ચિંતા કરતો નહીં, જરા પણ ચિંતા કરતો નહીં હો. મહારાજ કે તને મારા સાધુમાં હેત છે ને, આ યમદૂત તને હાથ પણ લગાવી નહીં શકે. યમદૂત આંટો મારી અને યમદૂતો ભાગી ગયા હો મોઠી વાળીને. સ્વામી એક હાંકોટો કરે ને, હેત હતો, યમદૂત લેવા આવ્યા અને હેતમાં સ્વામી યાદ આવી ગયા ને, યમદૂતો મુઠ્ઠી વાળીને ભાગી ગયા. અને પછી આ દ્રશ્ય જોઈને હેમો બેઠો થઈ ગયો, પરિવારના સભ્યોને વાત કરી કે આજે બ્રહ્માનંદ સ્વામી મને બચાવી લીધું છે, નહીં તો બહારના ભાવે આજે વેચાઈ ગયો હોત. માટે મંદિરે જાઓ, બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને તમે ઘરે તેડી આવો. અને ગયા, વાત કરી એટલે બધા ઘરે આવ્યા. વાણીઓ બેઠો થઈને પગે લાગ્યો કે સ્વામિનારાયણ મને માફ કરજો, આજે મારા તરફથી તમે રસોઈ કરજો, મારા તરફથી તમે જમજો, સાધુને જમાડજો. સ્વામિનારાયણ ભગવાન કે એમાં તું તો અમારી હામું જોવા તૈયાર નહોતો, અહીંયાથી નીકળી ગળા આગળથી આવડી 2-3 કિલ્લાની ગાળો બોલતો, દેશ કરતો, અને આજે ઈ તું રસોઈ આપું આજે કેમ તૈયાર થઈ ગયો? વાણીઓ ખોલીને વાત કરી કે સ્વામિનારાયણ 3 યમદૂતો લેવા આવ્યા હતા, પણ તમારા બ્રહ્માનંદમાં મને હેત હતું ને, યાદ આવી ગયા, એનું નામ લીધું ને, યમદૂતો મૂકીને ભાગી ગયા. આ તમારા બ્રહ્માનંદને કારણે જીવતો રહ્યો છું. આ યમદૂત તકી આ બ્રહ્માનંદે મને છોડાવ્યો છે, માટે ખુશિયાલીમાં આજે મારા તરફથી રસોઈ છે. મારા તે વખતે બોલ્યા કે ભાઈ નમસ્કાર વિના ચમત્કાર થતો નથી. વાણીઓ કે પ્રભુ હવે આવીને આવી કૃપા કરજો મારી ઉપર, ફરી વખત ઓલા લેવા ન આવે, નહીં તો એડ્રેસ બારી ગયા. હા, 2-3 દિવસ પછી આગળ પાછું આવશે, રિટર્ન થશે ચેક. હા, બ્રહ્માનંદ સ્વામી ઉભા છે ને વાણીઓ કે પ્રભુ આવી દયા કરજો, ઓલા પાછા ન આવે. સ્વામિનારાયણ ભગવાન કે જેવું બ્રહ્માનંદ સ્વામીમાં હેત છે ને એવું હેત હજી તું રાખજે. યમદૂતો તને હાથ નહીં, તારા બેલીનું ઘરનું નામ નહીં લેવો. અને હેમો વાણીઓ છે નિશ્ચિત થઈ ગયો. અને એવી રીતે હેત રાખતો રાખતો અંતકાળ આવ્યો ને, સ્વામી ધામમાં બ્રહ્માનંદજી લઈ ગયા ભગવાનના ધામની અંદર. લો, આ આપણા સંતોએ વાત લખી છે, એક વાણિયાને સંતમાં હેત થઈ ગયો તો પરિણામ કેટલું મોટું આવ્યું. લો, જ્યાં જમપુરીમાં જવાનો હતો એના બદલામાં અક્ષરધામ મરી ગયું. અક્ષરજીવન સ્વામી આ જ વાત આપણને કરે છે, કોઈક સંતની સાથે હેત રાખજો. એ હેત એટલા માટે ક્યારેક આપણે જીવનમાં ભૂલ થતી હશે, ધર્મ માર્ગથી આગા પાછા થતા હશું ને તો આપણે ટોકીને કહી શકશે, આપણે સાચા માર્ગ ઉપર લાવી શકશે ને ભૂત ઓળખાવશે ભૂલ. અને હેત નહીં હોય તો કોઈ આપણે કહી શકશે નહીં. આ બહુ જ મોટી વાત છે. પરસ્પર એકબીજાને, બેનો ભાઈઓ એકબીજાને સંતમાં પરસ્પર હેત રાખવું.
હેતથી ભક્તો આટલું બધું કામ થાય છે. પણ હવે તમને ખબર છે ને, 21મી સદી ચાલુ છે, ભોગ વિલાસ વધી ગયા, હાથમાં પૈસો આવી ગયો, કુટુંબ મોટા થઈ ગયા, મકાન મોટા થઈ ગયા, એના રહેનારાના મન પાછા નાનકડા થઈ ગયા, સંકુચિત વૃત્તિના. 5 સભ્યો ભેગા રહેતા હોય ને તો આજે સુખેથી ન રહી શકે. એકબીજાનો અભાવ આવ્યા કરે છે કે સ્વામી બાપુજી આમ કરેરા, ઓલો ડો આવી કે સ્વામી છોકરા આમ કરેરા, ઘરે વહુ આવ્યું તો એમ કહે છે કે સાસુમાં ટકટક કરેરા, ડોસીમાં બીજી ડોસીને કહે છે કે વહુ તો આવી મળી તો ખરી પણ હારી મોળી મળી. શું કે એકબીજાના નકરા દોષ અવગુણ વાંક એકબીજા પાસે આપણે કાઢતા જોઈએ છે કે આજે કાઢતા જોઈએ છે. એકબીજાનો અભાવ આવે છે. આનું કારણ હેત નથી, ગુણ નથી દેખાતો ને એટલે. પણ જ્યારે એમાં ગુણ દેખાય ને મહત્તા સમજાય ને ત્યારે ભક્તજનો એ કચરો બધો નીકળી જાય. સંસારમાં તમે બધા રહો છો ને, તમે બધા પરિણીત છો. પતિ પત્ની એનું જીવન આજના સમયમાં કેવું હોવું જોઈએ એ આ કાગળમાં સ્વામી આપણને લખીને બતાવે છે. સંસારમાં સુખેથી રહેવું હોય ને તો પતિ પત્ની કેમ રહેવું હો. બહુ એક અદ્ભુત પ્રસંગ પતિ પત્નીનો હો. એક દાંપત્ય જીવન છે, સુખી કુટુંબ છે. 25 વર્ષ લગ્નને થઈ ગયા. 25 વર્ષ થયા ને એટલે લગ્નની 25 વર્ષની ગાંઠ, લગ્ન ગાંઠ ઉજવી હો, એનિવર્સરી ધામધૂમથી ઉજવી. અને સાંજે બેઠા છે બંને ઘરે અને નક્કી કર્યું, પતિ અને પત્ની. પત્ની બેઠી છે ત્યારે પતિ કહે છે કે સાંભળ, કે 25 વર્ષ જો આપણે સાથે રહ્યા, ખબર ન પડ્યો સુખેથી આપણું કેમ દાંપત્ય જીવન વ્યતીત થઈ ગયું એ કાંઈ ખબર ન પડી. તો હવે પછી આપણી પાછલી સે જિંદગી જે કહે છે ને એ આવી જ રીતે સુખ શાંતિ ભળી આપણી પસાર થાય ને એના માટે આપણે અગાઉથી જે પગલાં ભરી લઈએ, એના માટે કંઈક આપણે થોડોક નિયમ બનાવીએ હો. તો પત્ની કે શું નિયમ કરીએ? તો પતિ 2 નોટો લઈ આવ્યો, ઘરેથી લઈ આવ્યો દુકાનથી, અને એક પત્નીને આપીને પોતે રાખીને વાત કરી કે જો હવે વર્ષ દરમિયાન કોઈ પણ મારી વાત અથવા મારી ચીજ કોઈ વસ્તુ તને ન ગમે ને તારે નોટમાં લખી લેવાનું કે આ દિવસે આ વાત મને તમારી ગમી નહોતી અને હું તારી વાત લખી લઈશ. પછી વર્ષ પૂરું થાય ત્યારે આપણે નોટ જોવાની અને એકબીજાને વાતો કરવાની. એનામાં આપણે ખબર પડશે કે કેટલી વાતો ગમી નથી. એના ઉપરથી આપણું મૂલ્યાંકન થશે આપણા દાંપત્ય જીવનનું. ને આવી રીતે નોટ આપી દીધી. 26મું વર્ષ ચાલુ થઈ ગયું એ આનંદમાં મસ્તીમાં. એક કરતા કરતા વર્ષ પૂરું થયું ને બંને જણા સાંજે ઘરે ભેગા થયા. એમાં સૌથી પહેલા પત્નીએ પોતાની નોટ પતિને આપી. આ તમારી વાત છે હો, જોજો તમારું જીવન કેટલું ગમે છે ધર્મ પત્નીને. ઘરવાળીની નોટ પતિને આપીને જ્યાં પતિએ પેલું નોટનું પાનું ખોલ્યું તો એમાં પેલું જ લખેલું હતું હો, પતિદેવને આજ્ઞા કરી કે 12મા મહિનાની છેલ્લી 30 તારીખના તમે મને બારે ફરવા લઈ જવાની વાત કરી હતી પણ તમે એ દિવસે લઈ ન ગયા, મને એ ગમ્યું નહીં. પેલા પન્નામાં આ નોટિસ લખી લીધી. એ ઓલો ભાઈ નથી લખતો, તમારું છે. તમે લઈ ના ગયા, મને ગમ્યું નહીં. બીજું પેજ ઉથલાવ્યું, તમે 4 દિવસ પહેલા મને વાત કરી હતી કે મારો પગાર આવ્યો છે તો તને નવો મોબાઈલ લઈ દઈશ, પણ તમે લઈ દીધો નહીં. આ વિચારીને શ્રીજી બધું ખબર પડે કે આ પાછલા લોકોને સારું ક્યાં કઈ રીતે દુઃખ લાગી જાય ને કાંઈ નક્કી નહીં. જેમ કોઈ મારું કઈ આવે નહીં હો, ત્યારે એમ થાય કે આ મુંડાવી નાખીને સારું થઈ બચી ગયા, નહીં તો ઓફરમાં જ પૂરું થઈ ગયા આખી જિંદગી હો. ધ્યાન બહુ રાખવું પડે. ત્રીજું પણ ઓથલાયું તેમાં નોટિસ લખેલી હતી કે તે દિવસે આપણે પિયરે મળવા માટે જતા હતા ને મેં તમને ગુલાબી શર્ટ પહેરવાનું કીધું ને તમે વ્હાઈટ ડ્રેસ પહેર્યો, મને ગમ્યો. આવું ધાર્યું નથી થતું. પહેરવો તમને એને કલર ચોઈસ ઓલા કરે. લો
ગુલાબી શર્ટ ન પહેર્યો તો મને ગમ્યું નહીં. આવી રીતે ન ગમ્યું આખી નોટ ભરેલી. પતિ આખી નોટ વાંચી અને એક બાજુ મૂકી અને માતાજીની બે હાથ જોડીને માફી માંગી કે દેવી, તમારી ફરમાઈશ પૂરી કરી શક્યો નથી, સંજોગો વસાદ, કારણ વસાદ, એટલે હું ગુનેગાર છું, માટે મને માફ કરી દે. મારા કારણે તને દુઃખ થયું છે, માટે હું માફી માંગુ છું. આવતા વર્ષે હું તને રાજી કરીશ, માટે રાજી થઈ જા. અને હવે વારો આવ્યો પતિની નોટ ખોલવાનો વારો આવ્યો. એટલે પોતાના ખોળામાં પતિની નોટ જ્યારે લીધી છે ને, પત્નીએ જ્યારે પેલું પેજ ખોલીને તો કોરું, બીજું ખોલી તો કોરું, ત્રીજું કોરું, એમ પછી એક ઉથલાવો દે કે આખી નોટ કોરી, આખી નોટ કોરી, કાંઈ લખેલું નહોતું. પણ છેલ્લા પન્નામાં છેલ્લી લીટીમાં થોડુંક નાનું લખેલું હતું, એક જ વાક્ય. અને એમાં પતિએ એટલું વાક્ય લખ્યું હતું કે એમ તો મને તારી ઘણી બધી ચીજો નથી ગમી, પણ તે આ 26 વર્ષ સુધી જે મારા જીવનમાં તે સાથ અને સહકાર જે ટેકો આપ્યો છે ને, મારા જીવનમાં જે તે પ્રેમ આપ્યો છે, મને ઊંઘ આપી છે જ્યારે હું ભાંગી પડ્યો છું ત્યારે, એ તારો જે સહકાર, પ્રેમ, ટેકો જ્યારે જોઉં છું ને, ત્યારે મને તારી નાની નાની ભૂલ મને જોયામાં દેખ્યામાં આવતી નથી, માટે હું કાંઈ લખતો નથી. આટલું એના પતિએ લખ્યું હતું નોટમાં હો. અને આ વાત જ્યારે પત્નીએ વાંચીને સાંભળીને આંખમાં ચોધાર અશ્રુ આવી ગયા, રડી પડી અને પોતાની નોટ લઈ ગઈ. આ નોટ લઈને પતિ પાસે ગઈ છે અને ખોળામાં માથું મૂકીને રડી પડી અને કીધું કે મને નોટ લાવો, મારી નોટ લાવો. અને નોટ આખી તોડીને ડસ્ટબિનમાં નાખી દીધી. અને પછીની ઘરવાળીએ પતિની માફી માંગી છે અને પછી ગળે વળગી છે કે મને એમ હતું કે તમે મારી ફરમાઈશ પૂરી ન કરી એટલે મને દુઃખ લાગ્યું, પણ જ્યારે તમારી નોટ વાંચીને ત્યારે તમારા કરતાં પણ મારી ઘણી ભૂલો હતી, પણ તમે શું લખ્યું? મેં ટેકો તમને આપ્યો અને એના કારણે તમને મારા જીવનની કશી કાંઈ ભૂલ દેખાણી નહીં ને, તો હું તો સાવ પાગલ કહેવાઉં. નાની નાની વાતમાં હું રિસાઈને બેસી જાઉં ને કમ્પ્લેન કરું. ફેંકી તોડીને ડસ્ટબિનમાં નાખી દીધી અને હેત થઈ ગયો. અને પછી 27 વર્ષથી એવી જિંદગી જીવતા થઈ ગયા ને, કોઈ દિવસ નોટિસ જ નહીં, કોઈ દિવસ સુખ ભર્યું જીવન બંનેનું કેમ વ્યતીત થઈ ગયું કાંઈ ખબર પડી નહીં. ભક્તો, વાત નાની છે પણ વાત છે ને આપણે જગાડી દેવી છે. આ વાત આપણી છે. પરિવારના આપણે 2 સભ્યો છીએ, 2 ટાયર છે, પતિ પત્ની. જો 2 મેચ થઈ જાય ને, એમ કહેવાય કે લગ્ન એટલે ઇલેક્ટ્રિકનો છેડો. શું? લગ્ન એટલે ઇલેક્ટ્રિક વાયરનો છેડો. જો બરાબર વાયર જો હરખા જોઈન્ટ થઈ જાય તો પ્રકાશ કરે, અને એકબીજામાં જો ઊંધો આવી જાય તો શું કરે? ભડકા કરે. જો છેડા હરખા જો થઈ જાય ને તો આરું જીવન છે ને પ્રકાશમય થઈ જાય, પણ છેડા જો હરખા ન જામ્યા તો ઘણાના ભડકા કરેલા, ખબર ને? એ ઠાકોરને પ્રાર્થના કરવી કે છેડા હરખા લાગે, અને છેડા હરખા લાગશે ને તો જિંદગી પ્રકાશવાળી થશે, હેતાળી ભરી જિંદગી થઈ જશે. કોઈના અભાવ ગુણ ના જોજો. ગુણ જોશો ને, આ જો એના પતિએ ને પત્નીના ગુણ જોયા કે તે મને જે ટેકો આપ્યો છે ને જીવનમાં, એની આગળ તારી ભૂલ મને કશું દેખાતી નથી, માટે જા, તારી કરેલી નાની ભૂલ બધી માફ. એને ગુણ દેખાડો ને એટલે હેત થઈ ગયું, અને એ હેત એને કામ આવીને પત્ની આખી બદલાઈ ગઈ. તો સ્વામી કે હેત રાખજો. આવી હેત કરવું હોય તો શું કેમ થાય? તો સ્વામિનારાયણ ભગવાનને પૂછવું પડે, હેત થવું કેમ કરવું પરિવારમાં, સાધુમાં? તો મહારાજે પ્રથમનું 54મું વચનામૃત, તમે બધા અભ્યાસી છો, વર્ષો વાંચો. મહારાજ કે એ વચનામૃતમાં કે જીવને પોતાના સંબંધીને વિશે જેવો દ્રઢ પ્રસંગ છે એવો દ્રઢ પ્રસંગ ભગવાનના એકાંતિક સાધુમાં થાય ને તો એનું મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય. અને મધ્યનું 59મું એમાં પણ મહારાજે એ જ વાત કરી છે, આ સંતમાં હેત કરવાની. તો એનાથી
જેવો પત્નીમાં હેત, પુત્રમાં, સંબંધીમાં, એવું સાધુમાં હેત, મહારાજ કે એનું કલ્યાણ થઈ જાય છે. હવે હેત થાય કેમ? તો સારંગપુરનું બીજું વચનામૃત સ્વયં પ્રકાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેતે કરીને કયા ઉપાયથી જોડાય? હેત કરવું હોય ને એ ભગવાનમાં કે પછી કોઈ પણ માણસ સંતમાં, તો કઈ રીતે જોડાય, કયા પ્રકારે જોડાવું? સ્વયં પ્રકાશ સ્વામીનો પ્રશ્ન છે. એમાં હેતના મહારાજે 4 પ્રકાર બતાવ્યા છે. મહારાજ કે હેત છે ને રૂપે કરીને હેત થાય. રૂપાળો કોઈ માણસો હોય ને, એક વખત જોવાઈ જાય, નજરમાં આવી જાય ને તો હેત થઈ જાય, એમાં જીવ ચોટી જાય. પણ આ હેતનું રૂપ એવું છે, મહારાજ કે જ્યાં સુધી રૂપ હોય ને ત્યાં સુધી હેત નભે ટકે, પણ કુરૂપ થાય, શરીરમાં પિત્તનો અથવા કોઢનો રોગ નીસળે તો પછી એ હેત ટળી જાય. કામના એ વાસનિક હેત છે, ક્ષણિક છે. બીજા નંબર મહારાજ કે કામે કરીને હેત થાય. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આજે દુનિયામાં સ્ત્રી પુરુષ એકબીજા સાથે હેત થઈ જાય છે, બસ વાસના સંતોષવા માટે. એ કામે કરીને હેત છે. કામ પૂરું થયું એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, એ પણ ચાલતું નથી. ત્રીજા નંબરમાં લોભે કરીને, એટલે સ્વાર્થે કરીને, મારા સ્વાર્થ શબ્દ વાપર્યો છે. જેનાથી આપણું કામ સિદ્ધ થતું હોય ને એમાં આપણે સેજે હેત કરીએ. શું કામ? આનાથી મારું કામ સિદ્ધ થવાનું છે એટલે બાજુમાં ફરશું. પણ સ્વાર્થ બોરો થઈ જાય, ફાઇલ ઓકે થઈ ગઈ, લંડન પહોંચી ગયા, પછી મને કોણ ઉપર લાવનાર છે, અહીંયા પહોંચાડનાર કોણ છે એ ભૂલી જવાય છે. આજે ખબર છે ને, બાપ જ દીકરાને મોટો કરે આંગળી પકડીને, પછી કે તમે મને ઓળખો, આમ પ્રશ્ન કરે. સ્વાર્થ પૂરું થાય એટલે હેત ટળી જાય. પણ ચોથા નંબરમાં મહારાજ કે ગુણે કરીને હેત કર્યું હોય એ હેત ક્યારે પણ ટળે નહીં. ગુણે કરીને હેત કર્યું ને એ ક્યારે પણ ટળતું નથી, અંતે હેત રહે છે. આવું હેત મહારાજ કે જો પરિવારમાં કરે ને તો એ પરિવારમાં ટળતું નથી, અને આવું હેત સંતમાં કરે તો સંતમાં પણ આવું હેત ટળે નહીં. માટે મહારાજે ગુણ જોશું તો પરિવારમાં સત્સંગમાં હેત થશે, પણ એ ગુણ જોયા વિના બીજા હેત ક્ષણિક છે, ઉપરના છે, એ સ્વાદ કામ પૂરા થશે એટલે મર્યાદિત લિમિટેડ ઓફરના છે, એ નીકળી જવાના છે. પણ ગુણે કરીને હેત કરેલું હશે તો પરિવારમાં ટકશે અને સત્સંગમાં પણ ટકશે. માટે મહારાજે મુદ્દો આપી દીધો કે તમે ગુણ જોશો ને તો તમને હેત થશે, અને હેત થશે ને તો વધારાની વાત બધી નીકળી જશે. તમે બધા જો ખેડૂત છો, પાઇપમાં કે પછી ઓલો પાણીનો ધોરિયો હોય ને એમાં પાણી જતું અને લીમડાની એક સળી પડે અને નાકામાં આવીને ભરાય તો પછી ધીરે ધીરે બીજી સળી ભરાય, ઓલા આંબાના લીમડાના પાંદડા ભરાય, અને એવો પછી ત્યાં કચરો ભેગો થઈ જાય, પછી આગળ ક્યાંક બંધ તૂટી જાય, પછી પાણી જ્યાં આવવાનું ત્યાં ન આવવાનું, બીજું જતું રહે, તૂટી જાય ને. હા, મોઢું બંધ થાય એટલે પછી તૂટે જ. એ મહારાજ કે અવગુણ છે ને એ દોષને ભેળા કરે, જીવનમાં કચરાને ભેળા કરે, અને ગુણ એ કચરાને દૂર કરે છે. ગુણ થઈ જાય ને એટલે કહેવત પડી, માણસ બહુ સ્વાર્થી છે, બહુ સ્વાર્થી છે. પસંદ કરે ને તો પછી અવગુણ જોવે, પસંદ કરે ને વ્યક્તિ તો એને અવગુણ ન દેખાય. હા, આ હેત પ્રેમ અંધો છે. આજે કન્યાને કોઈ પુરુષમાં હેત થઈ જાય ને એ કેવો છે કાંઈ ન જોવે, ગમે તેવો દારૂડી હોય ને તોય જોશે નહીં, પ્રેમ થઈ ગયો ને. આ માણસની પ્રકૃતિ છે, સ્વાર્થી છે. હેત કરે તો એ અવગુણ પણ એનો જોવે નહીં, એમાં કુટેવો એ પણ એને દેખાય નહીં. અને જો માણસ નફરત કરે ને તો વ્યક્તિના ગુણ પણ એકે દેખાય. આ માણસ આવો વિચિત્ર પ્રાણી છે. લો, અક્ષરજીવન સ્વામી એટલે પત્રમાં કે હેત કરવું અને હેત કર્યા પછી હેતને હાચવવું. હા, હેત રાખવું પડે, હાચવતા પણ શીખવું પડે. પછી ટાણે પછી આપણે દીધા જ કરીને એમ આવન તેવાને કર્યા જ રાખી નાની નાની વાતમાં તો હેત પછી ટકે. એના માટે પ્રેમ હું બધી આપવી પડે. ભૂલ થાય
તો એ વખતે થોડું ખમી જવું પડે મોટા વ્યક્તિઓને, તો ને હેત થાય. હા, પછી આપણે કીધા જ કરી તો માણસ આખો ફરી જાય. હો, તો હાજના સમયમાં બાપ અને દીકરો આંબલીના ઓટે ઘરે બેઠા હતા. હો, હવા ખાતા હતા. તે ઘરમાં અથાણાની બરણી તૂટી. હો, ઘરમાં અંદર રસોડામાં અવાજ આવ્યો. એટલે બાપે દીકરાને કીધું કે દીકરા જોતો ખરો ઘરમાં જઈને એ કે આ બરણી કોને તોડી. એટલે એ વખતે છોકરાએ જજમેન્ટ આપી દીધો કે બાપા આ બરણી મારા બાના હાથે તૂટી. શું કીધું? હવે તમે સમજી ગયા હશો. એ કે આ બરણી મારા બાને હાથે તૂટી. ઓલો બાપ કે તું અહીંયા બેઠો બેઠો કેમ જોઈ ગયો? જજમેન્ટ આપી દીધું. ત્યારે છોકરો કે બાપા જો મારી ઘરવાળીના હાથે આ બરણી તૂટી હોત ને તો ત્યાંથી અવાજ આવત, પણ કાંઈ અવાજ ન આવ્યો ને એટલે મેં આ જજમેન્ટ આપ્યું કે બાના હાથે તૂટી છે. સાચું ખોટું? હા, નહીં તો કે ક્યાંથી લાવી હતી ને બાપના ઘરેથી લઈ આવી હતી, ધ્યાન નથી રાખતી ને એવા અવાજો આવે. પણ બાને હાથે બાપુજી તૂટી ને એટલે અવાજ ના આવ્યો ને એટલે હું કીધું કે આ બાને હાથે તૂટી છે. આવું આપણા ઘરે બને છે અને બને. અને એ વખતે ખાલી સાસુમાં એમ કે વહુને કે દીકરી કાંઈ વાંધો નહીં, તૂટે. શું તૂટે? પણ બીજી વખત ધ્યાન રાખજો ત્યારે વહુને કેટલું એ થઈ જાય સાસુમાં. ઓહો, આવડી મોગી બરણી તોડી નાખીને તોય હારું કાંઈ કીધું નહીં. અને આજે સરસ મજાનો ઓલો સોજીનો લાપસી બનાવી શીરો ને ખવડાવેલો ખાય કે ન થાય, પણ એ વખતે બધા તૂટી જ પડે. આવીને તેવીને તો પછી રોટલામાં મીઠું ઘણું નાખી દે. ખાવાનું મળે સારું, સંબંધ તૂટી જાય, પછી નોખા થવાના વિચારો આવે. આવા બધા વિચારો આવે. આનાથી બચવું હોય ને તો અક્ષરજીવન સ્વામીની આ કથા છે. સ્વામી શીખવાડે છે પરસ્પર હિત રાખજો, જતું કરજો ભૂલ થાય તો, અને બની શકે તો ક્ષમા પણ આપી દેજો. આને ગોળે હો થાય લેટ ગો કરતા શીખી જાય ને માણસ તો ત્યાં કને દખો થાય. એટલે ભક્તો જુઓ, આજની કથા બહુ અદભુત છે. આ ઉપદેશાત્મક પત્રની કથા છે. જતું કરતા બધાને ઘરમાં શીખવું પડે, એ મંદિરમાં પણ શીખવું પડે. જે મોટા હોય ને એને પણ મોટા દિલ રાખવા, છોકરાઓ હોય એને હાચવવા, યુવાન હોય એને હાચવવા. કારણ કે ઉત્સવ સમયમાં કામ ઈ આવે, બરાબર ને? હા, જ્યાં સેવા હોય ને ત્યાં પછી નાનાની સેવા નાના કરી શકે, યુવાનની સેવા એ કરી શકે ને વૃદ્ધની સેવા એ કરી શકે. બધા જ પાસા આપણે જરૂરી છે. ત્યાગબાગ કરવા યોગ્ય નથી. એટલે જે ઘરનો મોભી હોય, મંદિરમાં સમાજમાં કે પણ જગ્યા જે મોભી હોય ને એ બધાને હાચવી લેવા. હાચવું શું ને તો આપણો આ વારસો એ આગળ હાચવશે, આપણને હાચવશે. એટલે હેત રાખજો પરસ્પર, અને પરસ્પર આવું હેતવાળું જીવન હશે ને તો ભગવાન પણ જોઈને રાજી થશે અને એને ગમશે કે ક્યારે આ વ્યક્તિ મારી પાસે આવી રાહ જોઈને બેઠા હશે. આ દુનિયામાં વ્યક્તિ પણ એમ કે આ કાયમ અહીંયા રહે ને તો હારું, આવો માણ ભલો મળે નહીં. નકરા પછી આમ એકબીજા હાથે આંટી બાંધીને પડ્યા હોય, આંખી ભેગી થાય, ચાર ને આમ કોડા તાણ્યા કરે. અને ઈ વ્યક્તિ જાય ને ત્યારે લોકો શું બોલે? હારું થયું, ઝાડ પડ્યું. બોલો તો ખરા? હા, ઝાડ પડ્યું ને જગ્યા થઈ, હારું આડું આવતું હતું. આવા શબ્દો નીકળે નહીં એના માટે આપણે જીવન પહેલેથી એવું બનાવીએ. હેતાળો તો લોકો યાદ કરે હો કે માણ ભલો હતો. જિંદગી એવી ન જીવીએ કે લોકો ફરિયાદ કરે, પણ આપણે જીવન એવું જીવન જીવી જઈએ કે લોકો ફરી યાદ કરે. હો, શબ્દ એ જ છે, પણ લોકો ફરી યાદ કરે કે ના માણસ હતો, ભલો માણસ હતો, બધાને ઉપયોગી હતો. એટલે ભક્તજનો અક્ષરજીવન સ્વામી એટલે વાત કરે છે કે હેતે કરીને એકબીજાની ખોટ કહેવાય અને કેનારાનું મનાય. માટે હેત બહુ જ મોટી વાત છે. આજની કથાનો આ મુખ્ય પોઈન્ટ હતો. સ્વામી આ હેત કરવાની વાત કરી. તો હવે પછી આપણે બધા આજે આ કથામાં શીખીને ઘરે જઈએ, પરિવારમાં જ્યાં જગ્યામાં જે કોઈ રહેતા હોય એની સાથે હેત કરી અને જીવતા શીખીએ તો હેતે કરીને આટલું મોટું કામ થઈ જશે. બરાબર?
4 દિવસ આ કથાને પૂરા થયા આજે. આવતીકાલે અંતિમ દિવસ છે અને આવતીકાલે થોડી કઠિન કથા આવશે. બરાબર ને? બહુ અદ્ભુત કથા હશે સ્વામીની. તમે વાંચી આવજો. ભગવાનને બાંધેલી ધર્મ મર્યાદા. આવતીકાલનો વિષય હશે મર્યાદા. બરાબર ને? જે આ સ્વામી અક્ષરીયન સ્વામી હવે પછી કલમમાં લખે છે કે શ્રીજી મહારાજે બાંધેલી મર્યાદામાં સૌને સાવધાન થઈને રહેવું. મર્યાદા તૂટે જીવનમાં તો કેટલું દુઃખ આવે છે ને મર્યાદા હશે તો જીવન કેટલું ઊંચું જશે. આવતીકાલનો વિષય મર્યાદા. અને છેલ્લો પ્રશ્ન હવે તમને પૂછી લો રજા. બરાબર ને? આવતીકાલે જવાબ લઈને આવજો. આ અક્ષરજીવન સ્વામી પત્ર કોના માટે લખે છે? બરાબર? આ તમારો પ્રશ્ન છે. એનો જવાબ આવતીકાલે લઈ આવજો અને જવાબની સાથે આવતીકાલે આ વિષયની શરૂઆત કરીશું. બરાબર ને? બસ ભગવાન સૌ કોઈને પરસ્પર હેત કરવાની આટલી શક્તિ આપે. ભગવાનના ચરણોમાં, સ્વામીના ચરણોમાં નમસ્કાર કરી આજની ચોથા દિવસની એકાદશી પત્રની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવાની. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.